વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં આજે આપણે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો આ ચેપ્ટર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ચેપ્ટરનું જે હેડિંગ આપણને આપ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એની વાત કરીએ તો વિદ્યુત ભાર આ શબ્દ કદાચ વિદ્યાર્થીઓ માટે નવો નથી, કારણ કે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં જે વિદ્યુત પ્રકરણ આપેલ છે તેમાં આપણે વિદ્યુત પ્રવાહ ભણી ચૂક્યા છીએ અને આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારનો પ્રવાહ છે. એટલે આપણે આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરીએ તો વિદ્યુત ભાર એ પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે કે જેના દ્વારા પદાર્થ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવી શકે છે. આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા કે પરમાણુ 3 પરમાણવીય કણો ધરાવે છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો આપણે એવું શીખ્યા હતા કે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન વીજભાર ધરાવતો નથી. બરાબર છે. એટલે આપણે વિદ્યુત ભાર એટલે કે વીજભાર, વિદ્યુત ભાર અને વીજભાર બંને સમાનાર્થી શબ્દો છે. એટલે વિદ્યુત ભારથી આપણે અજાણતો નથી જ, પરંતુ આપણી પાસે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી અને એ વ્યાખ્યાયિત ધોરણ 12માં પ્રકરણ 1માં કરવામાં આવ્યા છે. અને એ વિદ્યુત ભારની આસપાસ જે તેની અસર ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ક્ષેત્ર વડે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. બરાબર. એટલે સૌ પ્રથમ આપણે વિદ્યુત ભાર વિશે વાત કરીશું. તો વિદ્યુત ભાર એ પદાર્થનો એક એવો આંતરિક ગુણધર્મ છે કે જેને કારણે પદાર્થ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવી શકે છે. આ જે વિદ્યુત ભાર છે એના કુલ 2 પ્રકાર છે. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. હવે આપણા માટે અજાણતો નથી જ, નવું નથી કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે. બરાબર છે. એટલે હવે આપણે આ વિદ્યુત ભાર, આ જે રાશિ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એના વિશે થોડું વિગતવાર જોઈએ. સૌપ્રથમ આપણે વિદ્યુત ભારને ક્યુ આલ્ફાબેટ વડે દર્શાવીશું. વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. આપણને અદિશ અને સદિશ વચ્ચેનો તફાવત આપણે સૌ જાણીએ છીએ. અદિશ રાશિ એટલે એવી રાશિ કે જે રાશિના વર્ણન માટે આપણને ફક્ત અને ફક્ત મૂલ્યની જરૂર પડે છે, પરંતુ દિશાની જરૂર પડતી નથી. હવે વિદ્યુત ભારનો એકમ, તો વિદ્યુત ભારનો એકમ છે કુલંબ. ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે વિદ્યુત ભારને કુલંબ એકમ આપવામાં આવ્યો છે. એટલે વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. તેને સંજ્ઞા કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે, જે અહીંયા દર્શાવ્યું છે. બરાબર છે. અહીંયા આપણે દર્શાવીશું અને કુલંબ એટલે કે કેપિટલ સી. હવે આપણે વિદ્યુત ભારનું વહન થાય તો જ વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. આપણે વિદ્યુત પ્રવાહ વિશે જે અભ્યાસ કર્યો છે એમાં આપણે આ વિધાનથી અવગત છે કે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનનો ફ્લો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ. હવે ઇલેક્ટ્રોન એ એક વીજભાર જ છે. તો આપણે અહીં વિદ્યુત ભારનું વહન કરી શકે કે ન કરી શકે તેવા પદાર્થોને તેમના પ્રકારમાં વર્ગીકૃત કરીએ. તો પદાર્થના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક છે સુવાહક, બીજું છે અવાહક અને ત્રીજું છે અર્ધવાહક.
સૌપ્રથમ સુવાહક. સુવાહક એટલે એવા પદાર્થો કે જે વિદ્યુત ભારનું સહેલાઈથી વહન થવા દે છે. હવે પ્રશ્ન એ આવે કે આવા પદાર્થો કયા કયા છે? તો બધી જ ધાતુઓ, અમુક મિશ્ર ધાતુઓ તથા આપણે જોવા જઈએ તો દ્રાવણોમાં એસિડ એ સારા સુવાહક તરીકે ઓળખાય છે. ત્યાર પછી વાત આવશે અવાહકની. અવાહક એટલે કે એવા પદાર્થો કે જે વિદ્યુત ભારનું વહન સહેલાઈથી થવા દેતા નથી. હવે અવાહક તરીકે આપણે ઓળખીશું પ્લાસ્ટિક, લાકડું. આ બધા એવા પદાર્થો છે, રબર, કે જે વિદ્યુત ભારનું વહન થવા દેતા નથી. અને ત્યાર પછી આવે છે અર્ધવાહક. અર્ધવાહક પદાર્થો કે જે વિદ્યુત ભારના સહેલાઈથી પસાર પણ નથી થવા દેતા અને ખૂબ વધારે અવરોધ પણ ઉત્પન્ન નથી કરતા. મતલબ સુવાહકની સરખામણીમાં વિદ્યુત ભારના વહનમાં વધારે અવરોધ હોય અને અવાહકની સરખામણીમાં ઓછો અવરોધ હોય. બરાબર? એટલે કે બહુ સહેલાઈથી પસાર પણ ન થવા દે અને બહુ રોકટોક પણ ન કરે. બરાબર? એને આપણે અર્ધવાહક કહીશું. એટલે અર્ધવાહક પદાર્થોમાં સિલિકોન, જર્મેનિયમ આ બધા અર્ધવાહક પદાર્થના ઉદાહરણ છે. હવે આપણે વિદ્યુતભારો વિશે આગળ વાતચીત કરીએ તો આપણે જેમ વાતચીત થઈ કે વિદ્યુતભાર બે પ્રકારના હોય, એક ધન, એક ઋણ. તો જે સજાતીય વિદ્યુતભાર છે, સજાતીય એટલે સરખા, કાં તો બંને ધન વિદ્યુતભાર હોય અથવા તો બંને ઋણ વિદ્યુતભાર હોય, તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ થાય છે, અપાકર્ષણ બળ લાગે છે. તેઓ એકબીજાને પોતાનાથી દૂર ધક્કો મારશે. જ્યારે વિજાતીય વિદ્યુતભાર એટલે કે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે, એટલે કે તેઓ એકબીજાને પોતાની તરફ ખેંચે છે. આપણે જાણીએ છીએ એમ બે પ્રોટોન હોય અથવા તો બે ઇલેક્ટ્રોન હોય તો તેઓ એકબીજાને અપાકર્ષણ કરશે અને એકબીજાને દૂર ધકેલશે. જ્યારે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. હવે એક પ્રશ્ન એ આવે કે કોઈ પદાર્થ કે જે વિદ્યુત ભાર ધરાવતો નથી તો શું એની ઉપર કોઈ ધન કે કોઈ ઋણ વીજભાર હાજર નહીં હોય? તો એનો જવાબ એ છે કે કોઈ પણ પદાર્થ હોય એમાં વીજભાર હાજર તો હોય જ છે, પરંતુ ધન અને ઋણ વીજભાર સરખા પ્રમાણમાં હોવાને કારણે તેમની ઉપરનો કુલ વીજભાર શૂન્ય થઈ જાય છે. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ છે, આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એવો નાનકડો પદાર્થ છે કે જેમાં 100 પ્રોટોન અને 100 ઇલેક્ટ્રોન હાજર છે. તો 100 પ્રોટોન ધન વીજભાર ધરાવશે અને તેટલું જ ઋણ વીજભાર 100 ઇલેક્ટ્રોન પણ ધરાવશે. આથી પરિણામી વીજભાર જોવા જઈશું જો પદાર્થ ઉપર તો આપણને શૂન્ય મળશે. બરાબર છે? હવે આપણે આગળ વધીએ તો અહીંયા પ્રશ્ન એ આવે કે કોઈ પણ પ્રકારનું બળ હોય તો એ બળ કેટલું લાગશે? વધારે, ઓછું, ખૂબ વધારે? એટલે એ કેટલું લાગશે તે આપણે નક્કી કરવું પડે. અને આ નક્કી કરવાનું કામ વીજભારો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય નક્કી કરવાનું કામ કુલંબ નામના વૈજ્ઞાનિકે આપેલ છે. કુલંબ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો તેને કુલંબના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો નિયમ આપ્યો છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ એ બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખૂબ જ અગત્યનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફરી એકવાર, બે વિદ્યુતભારો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ જે લાગશે એ નક્કી કરશે વિદ્યુતભારોની પ્રકૃતિ પર. ધન છે, ઋણ છે, કે એક ધન અને એક ઋણ છે,
બરાબર. પણ એ બળનું મૂલ્ય કેટલું હશે? તો એ બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કુલંબ નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો હતો. હવે જુઓ, અહીંયા બે વિદ્યુતભારો તમને આપેલા છે. એક વિદ્યુતભાર જેને આપણે Q1 વડે દર્શાવીશું, બિંદુવત વિદ્યુતભાર છે. બીજો એક વિદ્યુતભાર જેને આપણે Q2 વડે દર્શાવીશું, એ પણ બિંદુવત વિદ્યુતભાર છે અને બંને વચ્ચેનું અંતર છે R. હવે અહીંયા આપણને કુલમ્બના નિયમ મુજબ, કુલમ્બનો નિયમ કહે છે કે લાગતું બળ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. આને આપણે વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહીશું. એટલે કે જેમ જેમ અંતર વધશે તેમ તેમ લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ ઘટતું જશે. બરાબર છે. આ બંનેને આપણે ભેગા કરીશું તો અહીંયા આવશે F. સમચલે છે Q1 Q2 છેદમાં R નો વર્ગ. સમપ્રમાણતાની સંજ્ઞા આપણે દૂર કરીશું તો અચળાંક આવશે F બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ, જ્યાં K એ કુલંબના અચળાંક તરીકે ઓળખાય છે. કુલંબ નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો એટલે આપણે Kને કુલંબના અચળાંક તરીકે ઓળખીશું અને Kનું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટરનો વર્ગ કુલંબ -2. બરાબર છે. Kનું બીજું આપણને એક સૂત્ર મળી જાય 1/4πε0. આ જે સંજ્ઞા છે ને આપણે ε0 કહીશું. ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર છે. પરમિટિવિટી એ શું છે આપણે બીજા કોઈક વિડીયોમાં જોઈશું, પરંતુ આ પરમિટિવિટીની કિંમત છે 8.854 × 10⁻12 કુલંબનો વર્ગ ન્યૂટન ઇન્વર્સ મીટરની -2. બરાબર છે. ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. જો શૂન્યાવકાશ કે હવા સિવાય બીજા કોઈ માધ્યમમાં આપણા વિદ્યુતભારો મૂકેલા હોય તો આપણે આ જે સૂત્ર છે F બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ, એમાં આપણે Kની કિંમત 9 × 10⁹ ના લઈ શકીએ. જો કે આપણા ધોરણ 12ના જે પુસ્તક છે એમાં જે પણ ઉદાહરણ અને દાખલા આપવામાં આવેલા છે એમાં આપણને વિદ્યુતભારો શૂન્યાવકાશમાં લઈને આપેલા છે. એટલે અત્યાર પૂરતું આપણે K બરાબર 9 × 10⁹ કિંમત યાદ કરી શકીએ. પરંતુ જો કોઈક બીજો માધ્યમ આપેલું હોય તો આપણે Kની કિંમત 1/4πε0ની જગ્યાએ 1/4πε લખી શકીએ. MCQમાં આવા ક્વેશ્ચન અમુક વાર આવે છે, એટલે ધ્યાન રાખ્યું હોય તો વધારે સારું છે. બીજું કે અહીંયા આપણને કુલંબનો અચળાંક K અને ε0 એના એકમ પણ આપવામાં આવેલા છે, પરંતુ ઘણીવાર એના પારિમાણિક સૂત્રો પણ પૂછાય છે. તો આપણે આ એકમ ઉપરથી પારિમાણિક સૂત્રો બનાવી શકીએ છીએ, જેનો અભ્યાસ આપણે પારિમાણિક સૂત્રોવાળા વિડીયોમાં કરીશું. હવે આપણે સ્વાધ્યાયના એક દાખલા ઉપર આગળ વધીએ કે જે દાખલા આ કુલંબના નિયમનો ઉપયોગ કરીને આપણે ગણીશું. તો આ છે સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન, જે બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાયેલો છે. પ્રશ્ન કહે છે કે 2 × 10⁻7 કુલંબ અને 3 × 10⁻7 કુલંબ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. અહીંયા આપણને એવું નથી પૂછ્યું કે બળ આકર્ષી લાગશે કે અપાકર્ષી લાગશે. આપણને ફક્ત બળનું મૂલ્ય જાણવાનું છે. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં 2 વિદ્યુતભારો Q1 2 × 10⁻7 કુલંબ, Q2 3 × 10⁻7 કુલંબ. જે અંતર આપ્યું છે બંને વિદ્યુતભારો વચ્ચે એ 30 સેન્ટીમીટર છે. આપણે ગણતરીમાં
દરેક રાશિ એના એસઆઈ એકમમાં લઈશું એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો આપણે જાણીએ છીએ કે સેન્ટી એટલે 10⁻². બરાબર, સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. હવે કુલંબનો નિયમ કે જે આપણને બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે બળ આપશે, એ નિયમ મુજબ F બરાબર K Q1 Q2/R². કે કુલંબનો અચળાંક 9×10⁹. જો અહીંયા જે વિદ્યુતભારિત ગોળાઓ જે છે એ હવામાં મૂકવામાં આવેલા છે, એટલે આપણે કેની કિંમત 9×10⁹ લઈ શકીશું. Q1 2×10⁻⁷, Q2 3×10⁻⁷, છેદમાં R². છે. અંતર આપણું છે 30×10⁻², પરંતુ વર્ગ હોવાને કારણે આપણે એને 2 વાર લખીશું. હવે આપણે આનું સાદુરૂપ આપીશું તો સાદુરૂપ 9×2 = 18, 18×3 = 54, ઘાત 9−7 તો 2, 2−7 તો -5. આશા રાખું છું કે આ જે ઘાતાંકનું જે સોલ્યુશન આપું છું એ તમે કદાચ જાણતા જ હશો. અને 30×30 તો 900, 10⁻² અને -2 એટલે -4. આપણે કેલ્ક્યુલેટર ધોરણ 11 અને 12 માટે અલાઉડ હોય છે, એટલે 54/900 કરશો તો જવાબ આવશે 0.06. ઘાતાંક -4 ઉપર જશે એટલે +4 થઈ જશે. 10⁻5 + 4 એટલે -1. અને આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા આપણને જવાબ મળી જશે 6×10⁻³ ન્યૂટન. બરાબર, એટલે આ આપણો એક દાખલો કે જે સ્વાધ્યાયનો દાખલો છે અને 2 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ છે, તે અહીંયા પૂરો થયો. આ કુલંબના નિયમ દ્વારા આપણે 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ મેળવી શકીએ. પરંતુ આ જે બળ છે એ આપણે સૌ જાણીએ છીએ એમ સદિશ રાશિ છે. એટલે આ સદિશ રાશિ હોવાને કારણે કુલંબનો નિયમ સદિશ સ્વરૂપ પણ ધરાવે છે. અત્યારે આપણે જે અભ્યાસ કર્યો કુલંબનો નિયમ એ અદિશ સ્વરૂપ હતું. હવે આપણે સદિશ સ્વરૂપ પણ અભ્યાસ કરવાનો છે, જે હવે પછીના વિડીયોમાં મૂકવામાં આવશે. હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને કુલંબનો નિયમ, વિદ્યુત ભારો વિશે સમજ મળી હશે. તમને જે પણ પ્રશ્નો હોય તે તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. આ જ પ્રકારે આવનારા ટોપિક્સ અને આવનારા ચેપ્ટર્સ માટે પણ વિડીયો મૂકવામાં આવશે. તમે પણ સૌ વિડીયો ધ્યાનથી જોશો. એકવાર ના સમજ પડે તો 2 વાર જોવો અને તમારા મિત્રો કે જે આવનારા વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપવાના છે તેમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારશો. થેન્ક યુ.